શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ સાધનામાં એની સફળતાના સાધુ સિદ્ધાંતોમાં આપણે સંકલ્પ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સાંખ્ય નિષ્ઠા જોયા પછી સ્વધર્મ નિષ્ઠા વિશે આપણે વિચારી રહ્યા છીએ. સ્વધર્મ નિષ્ઠામાં આપણે ભાગવત ધર્મ, એકાંતિક ધર્મનું નિરૂપણ કરી રહ્યા છીએ. એકાંતિક ધર્મની અંદર 4 મુદ્દા આવે છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તેમાં ભક્તિનું પ્રાધાન્ય છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તો ભક્તિના રક્ષણ માટે છે. તો ભક્તિ એટલે શું, ભક્તિની મહત્તા શું અને ભક્તિના પ્રકારો કયા કયા છે વિચાર્યા પછી આપણે પ્રેમ લક્ષણ ભક્તિ વિશે વિચાર કર્યો, નિર્દોષ બુદ્ધિરૂપ ભક્તિ વિશે વિચાર કર્યો, આજ્ઞા અનિવૃત્તિરૂપ ભક્તિ વિશે પણ આપણે વિચાર કર્યો. અને ગઈકાલે જે બાકીની જે 9ધા ભક્તિની વાત ભાગવતમાં અને વચનવતમાં શ્રીજી મહારાજે કરી એના વિશે આપણે વિચાર કરી રહ્યા હતા કે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, આ 4 ભક્તિ વિશે આપણે ગઈકાલે જોયું. શ્રવણમ એટલે કથા વાર્તા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા વાર્તાનું ખૂબ વિશેષ મહત્વ ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. કારણ કે કથા વાર્તા દ્વારા બીજા બધા સદગુણોને પુષ્ટિ મળે, પોષણ મળે. જેમ દેહનું જે પોષણ છે તે અન્ન, પાણી અને હવાથી મળે છે, એવી જ રીતે આ જીવાત્માને જે પોષણ અને બળ એ કથા વાર્તાથી મળે છે. શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરાએ પોતાના જીવનમાં કથા વાર્તાનો ખૂબ આગ્રહ રાખ્યો. એટલું જ નહીં, પરંતુ આપણને પણ વારંવાર આદેશ આપ્યો કે કથા વાર્તામાં રુચિ કેળવો, રસ કેળવો. ગઈકાલે આપણે બાપાનું એક વાક્ય વાંચેલું કે તમારે જો ખરેખર અક્ષર અને પુરુષોત્તમ સંસ્થાની સેવા કરવી હોય, ખરેખર જો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સેવા કરવી હોય તો કથા વાર્તાનો આગ્રહ રાખજો અને રાખજો. ખૂબ ભારપૂર્વક આ બાપા બોલ્યા છે. અને યોગી બાપા અને પ્રમુખ મહારાજે આગ્રહ આપણા સંપ્રદાયમાં રખાયો. તો આજે વિશ્વવ્યાપી જે BAPA સંસ્થાનો વિકાસ થયો, જે સંતો વૈદ્યા, હરિભક્તો વૈદ્યા, યુવકો બાળકો વૈદ્યા, આજે 9000 કેન્દ્રોમાં જે સત્સંગ મંડળ ખૂબ વધી રહ્યું છે, એનું કારણ શું છે? કથા વાર્તાનો આગ્રહ. તો આપણા વ્યક્તિગત જીવનમાં પણ કથા વાર્તા ખૂબ મહત્વની બાબત છે. કે કથા વાર્તામાં એક સાપ્તાહિક સભાની બાબત છે, ઘર સભા છે, વ્યક્તિગત પોતાનું વાંચન, શ્રવણ. અત્યારે તો આ જમાનામાં આ બધા સાધનો શોધાયા છે. ગાડીમાં પણ તમે કેસેટ કે CD દ્વારા બાપાના પ્રવચનો અથવા સદગુરુ સંતોના પ્રવચનો આપણે સાંભળી શકીએ. તો વાંચન અને શ્રવણ દ્વારા પણ આ કથા વાર્તા ખૂબ મહત્વની બાબત છે. અને વિશેષ કરીને હું આવ્યો ત્યારથી એક જ વાત કરતો આવ્યો છું કે તમારી ભવિષ્યની પેઢીને
આપણા ધર્મ વિશે, આપણા સંપ્રદાય વિશે, આપણા ઈષ્ટદેવ વિશે, આપણા ગુરુ વિશે એનું માર્ગદર્શન આપતા રહો. જો તમે નહીં આપો તો આપણું થર્ડ જનરેશન એ નહીં રહે. ઘણા બધા હરિભક્તો બેઠા છે જેના દીકરાઓના દર્શન પણ મને થયા નથી આ 15 દિવસમાં. મોટા મોટા હરિભક્તો છે, નામ મારે કોના દેવા, પણ કેમ નથી આવતા? એ નથી આવતા જેના દીકરાઓ આવશે હવે. એનું કારણ એ છે કે આપણે નાનપણથી આપણે ઘરે કથા ન કરી. તમે મંદિરમાં આવતા હતા, તમે સેવાય કરતા હતા, આપણી પેઢીને ભૂલી ગયા. હજુ પણ જેટલા જાગો એટલા જાગવાનું છે કે કથાનો આગ્રહ રાખીએ. પછી શ્રવણમ કીર્તનમ એટલે ભગવાનના ગુણગાન ગાવા, કેવા. આપણે જે ઈષ્ટદેવ મળ્યા છે, આપણે જે ગુરુ મળ્યા છે એના મહિમાની વાતો કરવી, જે કોઈ આપણે યોગમાં આવે એને. એટલીસ્ટ આપણા સગા સંબંધીઓને પણ આ તો વાતો કરવા જેવી છે. ઘણી વખત આપણે પિક્ચરના વખાણ કરતા હોઈએ, કેટલીક વખત જમાઈના વખાણ કરતા હોઈએ, ક્યારેક વેવાઈના વખાણ કરતા હોઈએ. પછી કંઈ આપણે ઢોળવાના નથી, દોડવાના નથી. ક્યારેક સ્પોર્ટ્સમેનના વખાણ કરીએ. એના કરતાં ભગવાન અને સંતના વખાણ કરીએ, ગુણગાન ગાઈએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને વચને કરીને આ સેવા થાય. ભજન કીર્તનો આપણા સાંભળવા. આપણા ઘરની અંદર કેસેટો સીડી આપણી હોય, આપણી ગાડીમાં એ હોય તો હાલતા ચાલતા આવતા જતા શ્રવણ થાય તો આ શબ્દ પણ જો પવિત્ર શબ્દ આપણા કાનમાં જાય તો આપણું અંતઃકરણ પવિત્ર થાય. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પણ ગઈકાલે આપણે વાત કરી કે ભગવાનનું સ્મરણ, અંતરમાં ભજન કરીએ, બાપાના લીલા ચરિત્રો યાદ કરીએ. ભગવાનના જે દિવ્ય ગુણો છે એ ભગવાનના દિવ્ય ગુણોને આપણે સ્મૃતિ રાખીએ કે ભગવાન કરતા હતા છે, ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન દિવ્ય છે, ભગવાન નિર્દોષ છે, ભગવાન સર્વ સુખના સિંધુ છે. આ થોડુંક લાઈટ ઓછી થઈ. તો ચાલશે. તો એવા દિવ્ય ગુણોનું અનુસંધાન હોય તો પણ આપણને ભગવાનના સાનિધ્ય અને સામીપ્યનો અનુભવ થયા કરે. તો વિષ્ણુ સ્મરણ અને છેલ્લે આપણે ગઈકાલે જોયું કે પાદ સેવનમ, ભગવાનની સેવા. સેવા એક વિશિષ્ટ પ્રકારની સાધના છે. એ પણ આપણે ગઈકાલે જોયું કે ભગવાન સ્વામિનારાયણ જે સાધના બતાવી એ કેવળ દંડોત યાત્રા, કેવળ ગબડ યાત્રા, કેવળ ધ્યાન, અષ્ટાંગ યોગ, જંગલવાસ અથવા તો હિમાલયની અંદર નિવાસ કરવો, ગિરનારની ગુફા ઉપર બેસી રહેવું, એવી કોઈ સાધના ન બતાવી. કારણ કે એકાંતની સાધનામાં આપણા સ્વભાવ દબાઈ રહેલા છે. તમે ઘરમાં એકલા હો તો કોની હારે ઝઘડો, એકલા જો તો ઝઘડો કોની હારે? ફ્રી જાય. હે, 2 જણા હો ને તો કોકની હારે બોલવા ચાલવાનું મન થાય, ઝઘડા થાય. અને એમાં આપણા સ્વભાવનું નિદાન થાય કે આપણામાં ક્રોધ છે, લોભ છે, સ્વાદ છે, અહંકાર છે. અને જરૂરી છે. આજે ડૉક્ટર પાસે ગયો અને મને કિડનીમાં પથરી બતાવી તો ડૉક્ટરનો વાંક થોડો છે, હતી તો બતાવી. ડૉક્ટર પાસે ગયો મને ડાયાબિટીસ બતાવ્યો, ડૉક્ટરને થપ્પડ મારું કે મને મારો ડાયાબિટીસ કેમ બતાવ્યો? હતો તો બતાવ્યો. ડૉક્ટર શું કરે? બતાવ્યું તો સારું કર્યું ને, હવે લાડવા નહીં ખાવ. લોકોને એમ છે કે સાધન સાથે લાડવા જ ખાતા કરે, પણ હું બચી જઈશ ને. કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં હોય અને બતાવી દે તો સારું થાય ને, આપણે દવા થઈ શકે, ટ્રીટમેન્ટ થઈ શકે. ઘણી વખત એવું હોય કે કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોંચી જાય ત્યારે ખબર જ ન પડે, પછી કંટ્રોલમાં આવે નહીં. એમ સ્વભાવ તો છે જ આપણા, સ્વભાવ છે જ, પણ આ સેવા કરીએ, પ્રવૃત્તિ કરીએ એમાં બહાર આવે. તમે પાછળ બેઠા આગળ બેહવાનું કહે તો આપણું પિત્તો આસમાન ચડે. અહીં બેહવાનું તાર બાપ હું ગયું.
તો કોઈના બાપનું જતું નથી, તો સભા સારી લાગે, લાઈનમાં બેઠા હો, આમ લાઈનમાં બેઠા હો, એક અહીં બેઠો હોય, વાં બેઠો હોય, ત્યાં બેઠો હોય. તો ગામડામાં ખબર છે, ગામને પાદર શું બેઠા હોય છે, એક અહીં બેઠું હોય, ત્યાં બેઠું હોય, વાં બેઠું, ધણ હોય ને ધણ, ખબર છે. એ આમ સભામાં શિસ્તબદ્ધ ન લાગે, પણ આ બધી લાઈનમાં છે, કેવી સભા સારી લાગે. એવી રીતે ગાડી પાર્કિંગ તો વ્યવસ્થિત હોય, બીજાને મુશ્કેલી પણ ન પડે ને. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે એમાં આપણને પ્રશ્નો થાય, કોઈક આપણે બોલી જાય એ વખતે આપણને ક્રોધ કેટલો છે ખબર પડે. એટલે સેવા એક વિશિષ્ટ પ્રકારની સાધના છે. એટલા માટે મહારાજે પરમહંસોને જંગલમાંથી ગામમાં લાવ્યા અને પ્રવૃત્તિમાં નાખ્યા બધાને. ભગતજી મહારાજ તો જ્ઞાન શીખવા ગયા હતા, તો પણ એને પ્રવૃત્તિમાં નાખ્યા. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાએ આખી જિંદગી પ્રવૃત્તિ કરી છે, આખી જિંદગી. બાપાએ જો ને આટલી ઉંમરે, આજે બાપાની સાધના શું, કોઈ દિવસ 4-5 કલાક ધ્યાન કરે એવું સાંભળ્યું જ કરે? બાપાએ 3 કલાક ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા હોય, કંઈ નહીં, પૂજા અડધો કલાક પોણો કલાક કરે છે, કે આખો દી એ જ માથાકૂટે જ હોય છે. પણ પ્રવૃત્તિ જરૂરી છે. સેવાથી જ આપણું સારું ચણતર અને ઘડતર થશે. સેવામાંથી જેટલા આપણે છટકી ગયા ને એટલા કોરા ધાકોડ રહી જવાના. એટલે ઘણી વખત શું થાય કે બધા ઝઘડા થાય કે મૂકો લપ, આપણે કંઈ નથી કરવું. કંઈ નથી કરવું એનું કંઈ ઘડતર નહીં થાય ને. એટલે આમાં ટીપાવાનું છે. કોઈ દિવસ સેવાથી ઉદાસીન ન થવું. થાય અહમ મહત્વ થાય, સંઘર્ષ થાય, ક્લેશ થાય, કંકાશ થાય, જરૂરી છે. અને એની સાથે સાથે અંદર દ્રષ્ટિ માટે કથા વાર્તા. સેવા બહુ કરતા આપણે તો કથા વાર્તા નું ઘડી ઘડી ખોટું લાગ્યા કરશે. ઘડી ઘડી ડગલે પગલે ખોટું લાગે. પણ જો કથા વાર્તા દ્વારા અંદર દ્રષ્ટિ રહ્યા કરે ને કે હું મારા માટે સેવા કરું છું, મારે ક્યાં માન જોઈએ છે, સન્માન જોઈએ છે, ક્યાં પ્રશંસા કીર્તિ મારે શું કરવી, હું તો ભગવાનને સંતને રાજી કરવા માટે કરું છું, એને વિચાર્યા કરે. એટલા માટે પણ સેવા છોડવાની નથી. ગઈકાલે આપણે પ્રથમ 31માં વચનબદ્ધની વાત કરી હતી. મારે જ આ જ કહ્યું કે એક દુખવે છે, સેવા કરવું કેવું પણ પડે ને, નેતૃત્વ તંત્ર કેમ મળે, બાપાને ઘણી વખત ગરમ થઈને કેવું પડે. એટલે સ્વામીનો જૂનો પ્રભાવ જોયો હોય ને, અરે ધ્રુજાવી દે, મૂતરાવી દે. હવે તો બાપા બહુ ઓછો ગરમ થાય છે. બાકી તો આટલી બધી સંસ્થા છે ને, નહીં તો આગળ પાછળ ત્યાં જ કરે. તો આજે અમે તમે આપણે હકના રહીએ છીએ, કારણ શું છે કે બાપા આપણને અંકુશમાં રાખે છે, એટલે કેવું પણ પડે. તો પણ એમાં ઉદાસ નહીં થઈ જવાનું. કોઈક આપણે કહી જાય તો આપણે મૂકીને જતા રહે, લેતા રહે, હાડીને લેતા રહે, ચુંદડીને લેતા રહે. એ કઈ લોકમાં એવું નથી કરવાનું. ઘણા એટલે મંદિરમાં નથી આવતા. ઘણા બધા આ મંદિરના બાંધકામમાં જેણે જેણે સેવા કરી છે કેમ નથી આવતા, બંધ થઈ ગયા. બધાનું કંઈક માન ન જળવાયું, કંઈક સ્વમાન ન જળવાયું, કંઈક એનું ધાર્યું ન થયું. હવે આપણું ધાર્યું આપણા ઘરમાં ક્યાં થાય છે? થાય છે તમારો દીકરો દીકરી તમારે ધાર્યું કરે તો પણ ઘરમાં એ ઘરે જ જાય. બોલો આજે હોટલમાં ન જતો, એ પોતાને મનાયા છે ને. એમાં સત્સંગ જો આપણો મનાય તો ક્યારેય પાછા પગલાં ભરવાનું મન ન થાય. તો દેહ કરીને પણ સેવા કરવાની છે, ધન્ય કરીને પણ સેવા કરવાની છે. તમે ઉદય કરી અને હજુ કરવાની છે. એવું નથી કે એકવાર જિંદગીમાં કરી કાઢ્યું એટલે હવે પૂરું થઈ ગયું. જિંદગીમાં એક જ વાર થોડા ખાઈએ છીએ, ખાવાનું ચાલુ જ હોય છે. એમ 10મો 20મો ભાગ. અને આપણે એવું નથી કહેતા કે ભાઈ તમારો રોટલો આંચકીને બાપા નથી માગતા, તમારો રોટલો આંચકી નથી લેતા. તમારી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જરૂર વાપરો. સારી ગાડી લો, સારું મકાન લો, પણ ખોટા ખર્ચા છે ને, સાવ ખોટા ખર્ચા. એ પોતાનું સ્ટેટસ જાળવવા માટે, એ લોકોમાં એક વાહ થાય. આ તો લગ્ન પહેલાં હવે તો વેવિશાળમાં રિસેપ્શન એવું કંઈક હોય છે. ભાતનું વેવિશાળ વખતે બધાને જમાડે, કંઈક ચાંદલો આવે ત્યારે જમાડે, કંકોત્રી આવે ત્યારે જમાડે, લગ્ન વખતે જમાડે, આજે રિસેપ્શનમાં જમાડે. અને હવે તો છૂટાછેડા થશે તો જમાડશે કે આ માંડ છૂટા થયા. ખોટા ખર્ચા છે, બોલો, સાવ ખોટા. અને એમાં બેન્ડ વાજા વગાડવા. આ કોઈ બેન્ડ વાજા નહોતો
તો આખી જિંદગી ભેગા રહે. પણ આપણે ખોટા ખર્ચા ને એમાં કેટલા બધા ખર્ચા કરે. પણ બધા મોટા ભા થવા માટે આપણે બધું કરીએ છીએ. તમે 25 જાતની વાનગીઓ બનાવી હશે તો લોકો કોઈ આભાર નથી માનવા. દાળ ખારી હશે તેટલું કહેશે દાળ ખારી હતી. અરે 24 આઈટમ હારી હતી એ બોલ ને, નહીં બોલે. પણ લોકોના મોભામાં આપણે રહીએ છીએ. એ તો થોડું થોડું કરી નાખવાનું બસ. ભગવાન માટે, સંત માટે કરવું. મેં કાલે વાત કરી હતી પેલા દિનેશની. તમને લાગતું હશે કે આ બ્રહ્મદર્શનનું બંધન થઈ ગયું છે. પણ જેટલાના પ્રસંગો વિચારીએ છીએ ને આપણે લાગે કે શું માણસ જીવન જીવી ગયો 3.5 વર્ષમાં. કરોડોપતિ કહેવાય, ભાડે મકાનમાં રહેતો. અને કદાચ ભાડે પણ લાકડાની ખુશીઓ, સોફો નહીં એના ઘરમાં. કેવું કહેવાય, એને સ્કૂટર પર આટા મારતો હતા. તો બસ સંતોએ બહુ આગ્રહ કર્યો એટલે તું આ બહુ જોખમી માણસ કહેવાય અને તું આ સ્કૂટરમાં આટા ક્યાં મારે છે. બહુ આગ્રહ કર્યો સારંગપુરમાં આપણે અરુણ ભગત અને બધા. પછી માંડ ગાડી લીધી કે મારે જરૂરિયાત જ નથી, બસ મંદિર માટે જ કરવું છે. કોઈ ખોટા ફેર બધું નહીં. મેં 3 વર્ષમાં મેં કોઈ દિવસ નવું કપડું જોયું નથી. કોઈ કોટ નહીં, ટાઈ નહીં, નવા બૂટ નહીં. બસ એનું જરૂરિયાત જ નથી. કપડાં હાલે છે, નવા શું કરવાના. કોઈ મારી બાજુ પસાર તો કોઈ પરફ્યુમ તો મેં એને જોયું જ નથી. આપણે તો પિચકારી મારી નીકળી જાય. અંદરની ગટર ગંધાતી જ હોય છે. ખોટા ફેલ બધું હોય છે. પણ જીવન જીવી ગયો ને જો એની સુગંધ, સદગુણની સુગંધ આજે સેંકડો માણસોને યાદ કરશે. બાપા યાદ કરે. સંતોની શિબિરમાં બાપા અચાનક યાદ કર્યા. સોમપ્રકાશ સ્વામી કીધું તમારો દિનેશ જતો રહ્યો, બહુ મોટી ખોટ ગઈ સંસ્થા તમારું મંદિર. તો જેના મુખમાં જેનું નામ રમે જીવન ધન્ય બની ગયું. કોઈ એટલે કહેવાનું શું છે કે આપણે જેટલું તમે રોટલો નથી બાપા આજકી લેતા જાઓ, તમારે ફ્રીજે રાખજો, ઘણું બધું રાખજો. પણ જે ખોટા ફેલ પોતરું કરીએ છીએ એને કરતાં અક્ષરધામની અંદર ઘણા બધા સેવા કરી એ લેખે લાગી ગઈ. તમારે વ્યવહાર માટે 10 લાખ 50 લાખ રૂપિયા ખર્ચ્યા ને એ તો એમ કહે છે મારે અડધી મૂછ બદલી. પણ જેને ભગવાન માટે કર્યું, થોડી કસર કરીને થોડા ખોટા ખર્ચા તમે બચાવી લો ને તો એ બાપાની એની તમે એની ઈચ્છા પ્રમાણે સેવા કરી શકશો. અને સેવા આપણે કરવાની છે. તો દેહે કરીને પણ સેવા કરવાની, ધને કરીને પણ સેવા કરવાની, અને વચને કરીને સેવા તો આગળ આપણે જોઈશું. તો આ સેવા મહિમાથી, પ્રેમથી, ખૂબ દિલથી સેવા કરવી. આ દિનેશ જ્યારે મંદિર ત્યાં બંધાય એ મંદિરમાં સેવા કરતો ને મજૂર લાગે. કરોડપતિ માણસ પણ એ રાત્રે 2-3 વાગ્યા સુધી મંદિરમાં સેવા કરે, માથે રૂમાલ બાંધ, તમને મજૂર જ લાગે. પાયા ખોલતો હોય, પોતે તો કરે પણ એનો જેટલો સ્ટાફ છે બધાને મંદિરમાં લઈ જવાનો, બધાની સેવા કરવાડો. તો એને જો કંઈ ખોટ ન ગઈ. ધંધો તો તોય ચાલ્યો, અને ધંધો ચાલ્યો એટલે કેટલો વિકાસ થયો. કથા વાર્તામાં એટલો ઈશક રાખ્યો, દેહ કરીને સેવા કરી, વચને કરીને સેવા કરી, અને ધને કરીને સેવા કરી. કશી ખોટ ગઈ નથી. એ 4,000 રૂપિયા જે મહિને કમાતો તેમાં કેટલો મોટો વિકાસ થયો. ભગવાન અને સંત માટે કરશો ને તો જરાય નુકસાન નહીં જાય. કંઈક ને કંઈક તો લાભ થવાનો જ છે. અને સમાજ માટે ગમે એટલું કરશો ને તમારા સગા સંબંધી માટે તો વિવેકાનંદ એવું બોલ્યા છે. વિવેકાનંદ એવું બોલ્યા કે સમાજને તમે આપણા શરીરમાંથી એક રતન માંસ ન આપીએ તો કોઈ રોટલાનું બટકું આપે એમ નથી. એક રોટલાનું બટકું આપે એમ નથી. આ લોકો એવા સ્વાર્થી છે. પણ જેને ભગવાન માટે, સંત માટે કર્યું એ લેખે લાગી ગયું છે. તો આવી એક સેવા ભક્તિ છે. એની વિશેષ વાત આપણે ગઈકાલે ખૂબ કરેલી છે. આ તો થોડુંક મેં આગળનું કનેક્શન જોડાયા માટે પુનરાવર્તન કર્યું. તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ. હવે આવે છે અર્ચનમ. આ 9ધા ભક્તિમાં અર્ચનમ. અર્ચનમ એટલે પૂજા. અર્ચનમ એટલે પૂજા. પૂજા 2 પ્રકારની છે, પ્રત્યક્ષ પૂજા અને માનસિક પૂજા. તો પ્રત્યક્ષ પૂજામાં એક સ્થાયી મૂર્તિ હોય છે જેને અચલ મૂર્તિ કહેવાય, બીજી ચલ મૂર્તિ કહેવાય. તો અચલ મૂર્તિની પૂજા એટલે આ મંદિર જ્યાં પ્રતિષ્ઠિત મૂર્તિ છે ત્યાં તો સંતો સાંજ સવાર ભગવાનની પૂજા, થાળ બધું કરે છે. પણ તમે દરરોજ અહીં ન આવી શકો. તમારા ઘરમાં મંદિર બનાવો. બસ એટલે ઘર
ઘરમાં મંદિર બનાવવાનું, પછી આ વખતનો પ્રોજેક્ટ છે ઘરને મંદિર બનાવવાનું. તો ઘરમાં આપણે સુંદર મજાની મૂર્તિ હોવી જોઈએ. આપણું બાથરૂમ મોટું બનાવો, 10 જણા નાચે એવું, અને મંદિર આવડું જ હોય, ભોગલામ ત્યાં મૂકી રાખ્યું એક ફોટો. એવું નથી. ભગવાનનું ઘર છે. ભગવાન પ્રથમ સભ્ય તમારા ઘરના એ વડીલ ભગવાન છે, એને મુખ્ય બનાવવાના છે. અને એવી સરસ મજાની મૂર્તિ હોવાનું, કદાચ આરસ ન પધરાવો, પણ પટની મૂર્તિ પણ વ્યવસ્થિત હોય, ચોખ્ખું મંદિર હોય, અને ત્યાં થાળ થાય, આરતી થાય, પૂજા થાય, તો મંદિર એક પવિત્ર લાગશે. દિનેશે ઓફિસ મંદિર બનાવ્યું, અક્ષર પુરુષોત્તમને આરસની મૂર્તિ પધરાવી, બીજી વડોદરાની મૂર્તિ છે, આખું મંદિર જેવું લાગે તમને આશ્ચર્ય થાય. વિશ્વની એક માત્ર ઓફિસ એવી હશે કે જ્યાં ઓફિસમાં રસોડું મૂકેલું છે. રસોડું, થાળ ત્યાં બને, સાંજ સવાર બપોર ખાલી મમરા નહીં ધરાવતા, દૂધનો ગ્લાસ મૂકી નહીં દેવાનો. એ બપોરે દાળ ભાત રોટલી શાક મિષ્ટાન ત્યાં બને, સાંજે ખીચડી ને ભાખરી ને બધું ત્યાં બને, સવારે પણ દૂધ ને કંઈ બટાટ પોવા ને કંઈ બીજું ત્યાં બને. 3 ટાઈમ વ્યવસ્થિત ત્યાં ઓફિસમાં મંદિર, અને બધા જેટલા 150 કોર્સ બધા દંડવત કરીને 6 દંડવત કરીને પછી અંદર જાય કામ કરવા. કેવું મંદિર લાગે, ઓફિસ કેવું લાગે, કેટલું પવિત્ર વાતાવરણ લાગે. આપણે ઘરને થિયેટર બનાવી દીધું. ઘરને મંદિર બનાવવા માટે ઘરને થિયેટર બનાવ્યું. બીજ બોયા બબૂલ કા આમ કહાં સે ખાય, બીજ બોયા બબૂલ કા આમ કહાં સે ખાય. બાવળો બી વાવ્યા પછી તમે કેસે કહીને અપેક્ષા ક્યાંથી રાખી શકો? જે ઘરની અંદર ભગવાનના ફોટા હોય એને બદલે એક્ટર અને સ્પોર્ટ્સમેનના ફોટા આવી ગયા. જે ઘરમાં મંદિર હોય એને બદલે એ મોટા મોટા ડબલા થિયેટરના આવી ગયા, તમારા ટીવીના. જે ઘરની અંદર રામાયણ ભાગવત ગીતા મહાભારત ઉપનિષદ વજ્રામત સ્વામીની વાતો હોવા જોઈએ, એને બદલે ભાગવતના પુસ્તકો આવી ગયા, જેના હામી ન જોવા, અરે જેને કેટલાક તો અડાય નહીં, એવું કેટલું વિચિત્ર સાહિત્ય આપણા ઘરમાં આવીને પહેર્યું છે. હવે ક્યાંથી આપણા સંસ્કાર આવે? મંદિર હોય, પૂજા થતી હોય, આરતી થતી હોય, એ સવારના પરમાં ભજનો કીર્તનો વાગતા હોય, અને આપણી કથા વાર્તાની કેસેટો વાગતી હોય, તો એ આખું ડિવાઇન રેઝ આખીને અસર હોય છે મંદિરની. તો ઘરમાં મંદિરની પૂજા આરતી થાય, આરતીમાં બધા હાજર રહેવા જોઈએ. પાછા એક છોકરો, સ્વામી મારા મમ્મી આરતી ઉતારે ને ત્યારે મારા પપ્પા ટીવી જોવે છે. હવે એ બધી ખબર પડે છે, નાના ટાબર એટલે તમે ના માને બધી ખબર નથી, પણ તમારી મૂછો જોઈને તમને બોલતો નથી એટલું, તમારી મોટી ઉંમર જોઈને તમને બોલતો નથી એટલું, બાકીના મગજમાં બધું રજીસ્ટર થાય છે કે મારા પપ્પા પુરુષ છે એટલે મોટો થઈ ગયો એટલે હવે જેમ આરતી જરૂર નથી, મારે આરતી જરૂર નથી ભવિષ્યમાં. તમને લાગતું મારા દીકરા કેમ તમારું માનતા નથી? કારણ કે તમે એનું નથી માન્યું. એને ગમે જેવું આપણે કર્યું છે ક્યારે? એ કરવાનું છે. તો આરતીમાં હાજર રહો કદાચ. અને કદાચ તમે આજે ગઈકાલે જ વાત કરી આત્મસ્વરૂપ સ્વામી, કદાચ તમે નાયા ના હોય તો ઘરના એક વ્યક્તિ નાહી લીધું, એ આરતી ઉતારે, તમારું દર્શન તો કરે એટલે દૂર ઉભા. એ આરતી છે, થાળ છે, આ ભગવાનને ધરાવીને જમવાનો નિયમ હોય તો હોટલમાં નહીં જમાય. તો કોઈ વાત કરી હતી કે થાળ ધરવું નક્કી કર્યું ને તો ડુંગળી લસણ ઘરમાં નીકળી ગયા. વ્યક્તિગત સંપર્કમાં આવ્યું આગળ ભગવાન ડુંગળી લસણ થોડું ધરાવે છે. પણ જો આ બધું જે આપણી પ્રણાલિકાઓ છે ને આમાં, અને આમાં કેટલી સહેલી આજ્ઞાઓ છે. નથી હિમાલયમાં જવાનું, નથી જંગલમાં જવાનું, નથી ઊંધે માથે લટકવાનું. આવી એક ભક્તિમય જીવન અને પ્રસાદીનું ખાય તો તમારા બાળકોની સદબુદ્ધિ થાય, બાળકોની સદબુદ્ધિ થાય, બાળકોના સારા વિચાર આવે, મા બાપને પગે લેવાનું મન થાય. કેમ આપણું નથી મન થાય? કારણ ભગવાને ધરાવીને ખવડાવ્યું નથી ક્યારે. હોટલમાં જ્યાં જ્યાં ખાય ને પેલી બ્રેડ લાવે ને, આ લાવે ને, તેલ લાવે ને, પૂરું થઈ જાય. એવું નહીં, ભગવાનને ધરાવીને જમાડું. આ અચલ મૂર્તિ છે. ચલ મૂર્તિની પૂજા આપણી વ્યક્તિગત પૂજા છે. એ આપણે ગમે તે જગ્યાએ જઈએ ને તો આપણે પૂજા લગી લઈ જવાની હોય. ગણેશ વાત આવી તો બધા મારા ભેગે કરી નાખે મંદિર, આમ એવું ના ચાલે. દરેકની વ્યક્તિગત પૂજા. જે વ્યક્તિગત કપડાં હોય છે કે દરેકને જુદા જુદા એવું હોય છે. તમે 4 જણા હોય, 4 એક જ જોડ કપડાં, જે બહાર જાય પહેરી જવાનું, બાકી ઘરમાં પહેરવાનું હાલે છે. વ્યક્તિગત દરેકના જુદા કપડાં હોય છે, દરેકના જુદા પૂજા હોવી જ જોઈએ. ગમે તે જગ્યાએ તમે જાઓ, પૂજા ધી મસ્ત કરો ભાઈઓ, કરો. હિન્દુઓ છો, હિન્દુના પેટે જન્મ લીધા છે આપણે. ખરેખર આપણે દુઃખની બાબત છે. ભલે લોકો ગમે તેવા હોય, પણ એ 5 નમાજ નાખીએ એના જીવમાં. અને કંઈક ખાલી બધા રખડવું જેવું નથી ભાઈઓ. એ નોકરી નથી કરતા, જોબ નથી કરતા, ક્યાંથી ટાઈમ મળે છે લોકોને?
પણ નાના નાના છોકરાઓએ નાખ્યું છે અને આપણે નથી નાખી શકતા, આપણે નથી કરતા. બાપા વખતે દોડધામ કરીએ તો પૂજા કરીએ છીએ. બાપાને પૂજાના દર્શન કરવા, જેને પૂજાની જરૂરિયાત જ નથી એ કરે છે, અને આપણે જરૂરિયાત છે આપણે કરતા જ નથી. તો પૂજા નાખો જીવમાં. એ જ નાના બાળકો જો નાખી હશે ને તો ક્યારે વાંધો નહીં આવે. અત્યારે જેના દીકરાનો પ્રોબ્લેમ છે ને મોટાનું કારણ એ છે કે એના જીવમાં પૂજા નથી નાખી. નાનપણની કદાચ ના કર્યું, પછી મોટા થયા સુધી ધ્યાન નથી રહ્યું. એ કરવાનું છે ઠેઠ સુધી. તો આપણે પૂજા કરો. ઘરના બધા જ સભ્યો એ ઘરમાં બધા પૂજા કરતા હોય, સવારના ઘરમાં કીર્તન વાગતા હોય, બાળકો માતા પિતાને પગે લાગતા હોય, કેવું દિવ્ય વાતાવરણ હોય. એવું વાતાવરણ નથી જોઈતું આપણા ઘરમાં. એ માટે જરૂરી છે પૂજા. પૂજા કરો. અને પૂજાની સાથે માનસિક પૂજા પણ હોય છે. સવારે પૂજા કરતા જ હોય છે. બીજી આપણી 5 ટાઈમની માનસિક પૂજા હોય છે. અને ખાલી સંતોલન કરવાની જવું નથી, હરિભોગ પણ કરવાનું હોય છે. આપણે પેલા પ્રવીણભાઈ કાર્ય છે, હું ને પ્રવીણભાઈ કાર્ય, એ છેલ્લા 28 વર્ષથી 28 કેવું કહે એટલા વર્ષ થયા, એટલા વર્ષથી માનસિક પૂજા કરે છે. 5 ટાઈમની માનસિક પૂજા. અમારે સંતોને અઘરું પડે બોલું, એટલી માનસિક પૂજા કરે છે. કરવી જ પડે. ભગવાન હવે બાપા ક્યાં આપણે ઘેર ઘેર આવવાના છે? માનસિક પૂજામાં તો ખર્ચ નથી બોલો. પણ થોડોક સમય કાઢો ને, સવારે હોય, બપોર હોય, 4 વાગે હોય, સાંજે હોય, રાત્રે તમે ચેષ્ટા એક બને એક પણ બોલો. પણ ભગવાન આપણી સાથે હોઈ ગયા છે, આપણે રૂમમાં હોઈ ગયા છે. ભગવાન જમાડો ને. અરે 5 આ 2-3 કલાક ભગવાન શ્રીજી મહારાજ એવું આહનિક ગોઠવી દીધું છે ને, એ આહનિકમાં જો આપણે જોડે રહીએ ને તો ભગવાનમાં આપણું આજના ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ટેન્શન જે મનના પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ માત્ર સોલ્વ થઈ જાય. કારણ ભગવાન જ બધા પ્રશ્નોનું એનું સમાધાનનું કારણ ભગવાન જ છે. એની પાસે બધા સોલ્યુશન છે. ભગવાનમાં જોડાઈશું ને તો બધું સિદ્ધ થઈ જશે. તો આ માનસિક પૂજા પણ જરૂરી છે. તો અર્ચનમ, પછી વંદનમ. વંદન જ ભક્તિ છે. ભગવાનને પ્રણામ કરવા. ઘણા તો કલેક્ટરને મળવા છે ને, હાલો કેમ છે મંદિરમાં જઈ જતો દંડવત કર ને. હા, 6 દંડવત તો કરવાના જ મંદિરમાં જ્યારે આવશે. કદાચ કોઈ કેટ દુખ્યું બહુ વડેલું હોય તો આમ કરવાના કરતા હોય છે ને, પણ કરવાના. કઈ કલેક્ટરની ઓફિસ છે આ, તમારા જે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ છે આ મંદિર? આપણી પ્રણાલિકા જ છે કે અહીંયા મંદિરમાં આવો એટલે દંડવત કરવાના. ગમે તેમ કરોડપતિ અબજોપતિ ભગવાન આમ શું છીએ, આપણે કશું જ નથી. બ્રહ્મચર્ય મહાદંડવત કરે છે એટલે એને તો ભગવાન અખંડ રાખ્યા છે તોય દંડવત કરે. હા, બહુ ગળતી હોય તો આગળ પાછળ ઉપવાસ દંડવત કરી લેવાના, પણ કરવાનો તો ખરા. ભગવાન અમે વંદનમ, ભગવાનને દંડવત કરવાના. અને એટલું જ નહીં, બાબાને દંડવત કરવાના, મોટેરા સંતોને દંડવત કરવાના. સંતોને બધાને પગે લાગવાનું. સંતોને દંડવત ના કરે ચાલે, પણ સંતોને પગે લાગવાનું. આમાં કેપી સ્વામી કહે છે ને, શરૂઆતમાં આમ ચરણ રચ લે, પછી આમ ધીરે ધીરે જેમ જેમ ગતિ વધતી જાય સ્થિતિ, જેમ આધ્યાત્મિક પ્રગતિ થતી જાય ને એમ પછી અહીં પગે લાગે, અહીં પગે લાગે, કેડે પગે લાગે, અહીં પગે લાગે, તકલીફ મને જતો રહે. એવું નથી. ગમે એટલા મોટા થાવ ને ચરણ જ લેવાની. નાનો મોટો હાવ નાનો ચંદ હોય ને, ભલે નાનો ચંદ હોય, તમારા દીકરાના દીકરા જેવડો હોય, પણ ભગવા કપડાં પહેર્યા છે, નક્કી છે. ભગવા કપડાં પહેર્યા. શાસ્ત્રી મહારાજે અષ્ટપ્રદ આ વાત કરેલી કે તમે ગમે એટલા જ્ઞાની હો, મોટા, બધું જ બરાબર છે, પણ ભગવા કપડાં છે, આ ભગવાનની મર્યાદા છે. એટલે મારું તમે મને પગે લાગે એવું નથી કહેતો, આ તો કે પોતાની મહિમા કીધા કરે. આ તો જે આપણા હિન્દુ ધર્મની અંદર આ સાધુ સંસ્થાનો મહિમા છે, સંન્યાસાશ્રમનો મહિમા છે, બહુ અઘરું છે. તમને લાગતું સંતો તો જલસા કરે, આવી જાઓ જલસા કરવા, આવી જાઓ ચાલો. એક દિવસ નથી આવતું સત્સંગ સંમેલનમાં, એક દિવસ નથી આવવાનું. એનું છે અઘરું છે. તમે આ તો ક્ષણે ક્ષણે મરવાનું છે, ક્ષણે ક્ષણે જીવવાનું. એ તો આ માર્ગ એવો તો જ ખબર પડી છે, બાકી તમને તો ખબર જ ના પડે. તમને એવું લાગતું સાધુ તો જલસા કરે છે, નથી જલસા થતા. મફતમાં થાય જલસા? આવવાનું હું કામ મહેનત કરવી નહીં, વૈતરું કરવું નહીં. કેટલે બહુ કીધું તું હેરા પી રાખવું, અને હવે બધા પછતાય છે કે બહુ પેડ્યો તો સારું બધા. પણ કઈ વાંધો નહીં, તમે લગ્ન કરે મને કશો વાંધો નથી. પણ કહેવાનું શું છે કે આપણી મર્યાદા છે. મોટેરા હરિભક્તોને પણ આપણે પ્રણામ કરવાના. તો વાત એ છે કે વંદન ખાલી હું તો ભગવાન જ પગે લાગુ, હું તો બાપાને પગે લાગુ, અને આપણે તો કોઈની હાડી બહાર નહીં, એ હાલે જ નહીં અહીંયા. પછી વાત આવે છે વંદનમ દાસ્યમ. દાસો તો ભક્તિ વિશે હરિચેતન સાગરમાં બહુ અદભુત વાતો લખી છે. કોઈ જાદુ તો નહીં વાંચું, મને થોડી વાંચી છે તે શબ્દ. દાસ તો ભક્તિ, દાસ તો દાસના દાસ જે મારે કહ્યું, દાસના દાસ થઈ જે રહી સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં.
આ સત્સંગ તો દાસત્વ ભાવનું છે. અહીં તો ગુલામ થવાનું છે, દાસ થવાનું છે, સેવક થવાનું છે. આ બધા નાનામાં નાનો બાળક એ મારા કરતા મોટો છે, એ સમજણ એ સત્સંગનું ફળ છે. આવજો સારું બધું ઘણા તો 20-25 વર્ષથી અમારે જે જ્ઞાની સંતાન કેટલા વર્ષથી સાધુ થયા, પણ સાધક આવ્યો તમે ગઈકાલે સાધક આવ્યો ને એને નીચે નથી પગે લાગે. તું તો સાધક છે, હું 8 વર્ષથી સાધુ છું, હું તો કોઠારી છું, અને તાલીમ કેન્દ્ર હું તો પ્રિન્સિપાલ છે, ગમે તે હોય. બધા સંતો કેટલા પ્રેમથી પગે લાગતા હોય, એ લાગવાનું છે. આ તો બધા નાના મોટા બધા જ આપણા કરતા મોટા છે. આપણે સત્સંગમાં કંઈ સમજતા નથી. અને જેમ 26 વચનમાં જો છેલ્લો છોકરો છે કે ગમે એટલું જ્ઞાન પોતાને હોય, ગમે એટલી પોતાની સમજણ હોય, અને બીજો સત્સંગમાં કંઈ સમજતો ન હોય, પણ એની સામે હું તુચ્છ છું એમ જો મનાય ને તો સત્સંગને કેળવ જાણો કહેવાય, સત્સંગને પચાવ્યો છે એવું કહેવાય. તો એ બાબત છે. તો શું કહે છે મારે, જો કોઈ પોતાને ભારે સિદ્ધ કહે તો પણ પોતાને તેમ નહીં માનતા દાસાનો દાસ માનવું, દાસનો દાસ તે સિદ્ધ છે. એ જ સત્સંગ કરવાનો ઢાળ છે, માધ્યમ. મનસુ ગણગત વાત કરે છે, ધીસ ઇઝ ધ મીડિયમ. જો કોઈ અંગ્રેજી મીડિયમ ભણતા હોય, કોઈ હિન્દી મીડિયમમાં ભણે, કોઈ સંસ્કૃત મીડિયમમાં ભણે, એમ આ સત્સંગ કરવાનું મીડિયમ શું છે, માધ્યમ એ દાસત્વ ભાવ છે. તમે સેવા કરો દાસત્વ ભાવથી, ભક્તિ કરો દાસત્વ ભાવથી, કથા કરો દાસત્વ ભાવથી, કીર્તન ગાઓ દાસત્વ ભાવથી. તો એ દાસત્વ ભાવ અમારા કે સત્સંગનો ઢાળ છે. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ છે કે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ સાંભળજો. કોઈ તપ કર્યું હોય, કોઈ સેવા કરી હોય, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય, એનું ફળ શું? ફળ એટલે વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, ફળ એટલે મોટો હારપોલા મળે, ફળ એટલે તમે મોટા ટ્રસ્ટી બનાવે, અથવા તો મોટા નિર્દેશક કે સંયોજક, અથવા અમને સંતોને કોઠારી ભંડારી કે મહંત બનાવીએ, એ નહીં. મારે શું કે સાંભળો કે ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ વગેરેનું ફળ એટલું જ છે કે પોતાને ભગવાનના ભક્ત, શ્રીજી માતા ભક્ત ગુણાતીતાન સ્વામી અને પ્રમુખ છે મારે, એમના દાસ, અને એમનો દાસ પોતાને માને. અમે એને શ્રેષ્ઠ માનીએ છીએ. શ્રીજી માતા બધાને વીઆઈપી પાસ આપી દીધું, જેને જોઈતું હોય. જે દાસના દાસ થાય ને એ વીઆઈપી, મોસ્ટ વીઆઈપી, મોસ્ટ વીઆઈપી. એ પાસ કોઈ લઈ નહીં. શ્રીજી મહારાજ આપેલો પાસ કોઈ લઈને લે. તો એ મહારાજ કહે છે, પછી મહારાજ કે પગ દીનતા સમાન કોઈ ગુણ નથી. દીનતા તો એ ભક્તનું ભૂષણ છે. એ નંબર 275 ઉપર. બહુ છક છે તે અનંત દોષોનું મૂળ છે. બહુ બ્રહ્માદિકને છકને લઈને જ વિઘ્નો આવ્યા છે. જે દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. હરિભક્તનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારે દુઃખ હોતું નથી, મોટાને જ દુઃખ હોય છે. કારણ કે તેમાં જેટલું માન હોય એટલું દુઃખ થાય છે. માન તો સત્સંગમાં ખંડન થવાનું જ. માની માણસનું ખંડન થવાનું ને ડગલે પગલે દુઃખ લાગવાનું. પણ દાસનો દાસ થઈને રહે ને કોઈ દુઃખનો પ્રશ્ન નથી. દાસ પણ રાખવાથી દિવસે દિવસે વધે છે. સત્સંગના દાસ થઈને વર્તે નહીં. અને બહુ ધ્યાન અને જ્ઞાન કરતા હોય, ડાપણ કરતા હોય, બહુ જ્ઞાન કરતા હોય, તથા તપ પણ અનતજીને કરતા હોય તો પણ એનો વિશ્વાસ કરવો નહીં. બુદ્ધિનું ફળ એટલું જ છે કે સૌ આગળ નમતા રહે. જેનો જેટલો ભાર હોય એટલું નમવામાં કઠણ પડે નહીં. દાસના દાસ થઈને સત્સંગ કરે તો તેની ભક્તિ પ્રમાણભૂત છે, બાકી ભક્તિ જતી રહેશે. તો દાસના દાસને જોઈએ છે સત્સંગમાં, શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી સત્સંગ કરનારા, સેવા કરનારા, દાન આપનારા, ભોગ આપનારા, પણ એ સત્સંગમાંથી નીકળી ગયા છે. કારણ કે માની હોય, માનું કૂતરું થઈને ભરે ને એટલે સત્સંગમાં કોઈક ને કોઈક તો બોલી જવાના, કહી જવાના, અને ખોટું લાગવાનું ને આપણે મૂકી જતા રહેવાના. એક મહારાજ અદભુત વાત કરી છે, સાંભળજો કે દાસ ભાવ ન રહે. સાંભળજો કાન ખોલીને કે દાસ ભાવ ન રહે તો મેરુ સમાન ગુણ હોય, મેરુ હિમાલય એટલા જેવા ગુણ પણ શોભતા નથી. અનંત ધાણા પાણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાડી જાણતો હોય, અનંત પરાક્રમી હોય, તો પણ જો દાસ પણ ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રી હરિ નિવાસ કરીને રહેશે. આવી તો ઘણી બધી વાતો શ્રી હરિચેતન સાગરમાં લખી છે. વચન રહેશે ભાગ 4 ની અંદર એ આપેલી છે. ટૂંકમાં દાસત્વ ભક્તિ એ અતિ અગત્યની છે. તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણ, પાદ સેવનમ, અર્ચનમ, વદનમ, દાસ્યમ, સખ્યમ. સખ્યમ એટલે સખા ભાવ. એ કે બધા સખા ભાવ ન હોય. મહારાજ પરમ તો બધા હતા,
પણ જે સુરાખાચર જે બ્રહ્માનંદ સ્વામી જે અમુક લોકો સખા ભાવ અમુક લોકોને જ હોય. વચન તો ઘણા બધા, પણ જે ઘનશ્યામ બાપા સાથે જેવો સખા ભાવ કે ભગવતચરણ સ્વામી સાથે બધા સાથે એવું નથી હોતું. એ તો ભગવાનની જે પોતાની પસંદગી છે. પણ સખ્યમ આત્મનિવેદનમ, આત્મનિવેદનમ એટલે સર્વસ્વનું સમર્પણ. સર્વસ્વ એમાં વિશેષ તો મનનું સમર્પણ. ઘણી વખત આપણે બંગલો આપી દઈએ, કાર આપી દઈએ, બેંક બેલેન્સ બધું ખાલી કરી દઈએ, પણ મન નથી આપી દેતા. મન પોતાનું રાખીએ છીએ. એટલે મન પોતાનું રાખીએ છીએ, રિપેરિંગ તો મનને કરવાનું છે. આજે દાખલા તરીકે આપણે બીમાર હોઈએ અને ડૉક્ટરને તમે ગાડી આપી દો, તમારું ફ્રીજ આપી દો, તમારું ટીવી આપી દો, તમારો બંગલો આપી દો, તમારું ઘર આપી દો, પણ તમારો દેહ એ ડૉક્ટર હોપો નહીં તો શું થાય? એ ઘડિયા થોડી રિપેર કરવાનું, ફ્રીજને રિપેર કરવાનું? રિપેર તો દેહને કરવાનું. દેહ હોપવું પડે ને. એ હકીકતમાં રિપેરિંગ મનનું કરવાનું છે ને. તો મન હોપવું પડે. મન આપણું રાખીએ, બીજું બધું બાપા તમારું, મન મારું. તો મન જ્યાં સુધી સમર્પણ ન થાય તો આત્મનિવેદનમાં એ સર્વસ્વનું સમર્પણ ભાવ છે. આ નવધા ભક્તિ છે. તો નવધા ભક્તિની એમાં પણ મારે કહ્યું જેનું જીયા તમને આટલું બધું કરવાનું. તો એમાં પણ મારે એવું કહ્યું કે જેનું જે અંગ હોય પ્રધાન, એ પ્રધાન અંગ રાખીને, બધા પ્રધાન નથી કરવાના હોતા, પણ જેનું જે અંગ પ્રધાન હોય એ મુખ્ય રાખીને એ આપણે ભક્તિ વગેરે કરવાની છે. તો હવે આપણે ભક્તિની રક્ષા માટે બાકીના 3 છે: ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય. જો આપણે સ્વધર્મનો ટોપિક જોઈ રહ્યા છીએ, કયો સિદ્ધાંત છે આ? 5મો સંકલ્પ નિષ્ઠા. પછી ચોથો ટોપિક છે સંકલ્પ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સાંખ્ય નિષ્ઠા અને સ્વધર્મ નિષ્ઠા. આ ચોથો ટોપિક ચાલી રહ્યો છે, ચોથો સિદ્ધાંત. અને એમાં એકાધિક ધર્મમાં મુખ્ય ભક્તિ આપણે જોઈએ. તો ભક્તિના રક્ષણ માટે હવે ધર્મ જોઈશું. ધર્મ તો શ્રીજી મહારાજે ભક્તિ જે કરવાની કહી છે, ધર્મે સહિત કરવાની કહી છે. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યના સર્વથા. શિક્ષાપત્રમાં લખ્યું કે ધર્મ રહિત ભક્તિ ન કરવી. અને ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યથી તદ્રહ. ધર્મે સહિત ભક્તિ કરવી એ અમારું રહસ્ય છે. ભક્તિ તો ઘણા બધા કરે છે. અને ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષો તો વન વિચરણમાં જોયું, બધી જગ્યાએ મંદિરોમાં જોયું, મઠોમાં ગયા, આશ્રમોમાં ગયા, ઘણા સંતો મળ્યા, ઘણા મુમુક્ષુ મળ્યા. ભક્તિ બહુ કરતા હોય. ઓકા પીતા હોય, ચરમો પીતા હોય, ગાદા પીતા હોય, અફેર પીતા હોય. એ બધું એને જોયું. અને ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આ મારો હિન્દુ ધર્મ નથી. એને જોયું, વિકૃતિ જોઈ આ બધી. અને એના આંખમાં કરુણાના આંસુ આવ્યા કે આ મારો હિન્દુ ધર્મ. આ હિન્દુ ધર્મની વિકૃતિઓ કે યજ્ઞમાં પણ હિંસા થાય, બાવા પણ બાવીઓ રાખે, ભોકાર પીએ, ચલમો પીએ, ગાંજા પીએ, અને જે વિકૃતિ બેઠેલી માંસાહાર કરે. એ વખતે મહારાજના વખતની અંદર ત્યાં મહેમદાબાદની એક બ્રાહ્મણને ત્યાં લગભગ 60 મણ જેટલું માંસ એ નીકળેલું. તો આ બધું એને જોયું. અને એ વખતે એને એક વિશુદ્ધ ધર્મની એને સ્થાપના કરી. અને એમાં સૌથી આગ્રહ ભગવાન સ્વામિનારાયણ આ ધર્મનો રાખ્યો છે. ધર્મ સહિત ભક્તિ કરવી. એની વાત આપણે જોઈશું આગળ કે ધર્મ સહિત ભક્તિ કરવાની મહારાજે શા માટે આજ્ઞા કરી છે. વજ્રમતમાં પણ મહારાજ લખ્યું, મધ્યના 27માં વજ્રમતમાં, કે અમારો સિદ્ધાંત શું છે કે ધર્મે સહિત ભક્તિ કરવાની, ધર્મે સહિત ઉપાસના કરવાની. એ અમારો અંતરનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત પ્રમાણે મહારાજે પરમહંસો અને સંતોને વર્તાવ્યા છે. એનો આગ્રહ આપણે થોડી પછી જોઈએ. પહેલાં તો આપણે જોઈએ કે ધર્મથી શું લાભ થાય છે. ધર્મથી લાભ, કારણ કે લાભ હોગા લાલો લોટે જાય નહીં. તો પહેલો લાભ શું? કે ભગવાનનો રાજીપો મળે, સંતનો રાજીપો મળે. ભગવાનનો સંત રાજી થાય તો બધું કામ સિદ્ધ થાય. બધું જ કામ અલોક અને પરલોકનું બધું સિદ્ધ થાય. નિષ્કળ સ્વામી કહ્યું ને કે કરીએ રાજે ઘન શ્યામ રે સંતો, કરીએ રાજે ઘન શ્યામ, તો સરે સરવે કામ રે સંતો, કરીએ રાજે ઘન શ્યામ. તો બધા જ કામ સિદ્ધ થાય. તો ભગવાનને રાજી કરવા માટેનું એક આ છે આજ્ઞા. પ્રથમના 25મા વચ્રમતમાં મહારાજ કહ્યું કે જો પંચવર્તમાન પાડે ને, અમે અમારા નિયમ પંચવર્તમાન, તમે તમારા પંચવર્તમાન, તો ભગવાન રાજી થાય છે.
પ્રથમના 78મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ વાત કરી કે જો પંચ વર્તમાન યથાર્થ પાડે ને તો સંત અતિશય રાજી થાય, એમાં લેશ માત્ર સંશય નથી. તમે હમણાં બોચાસરમાં હતા, બાપાના મુખમાંથી આમ સેજે નીકળી ગયું, સેજે. એ આપણે પેલો અમેરિકાનો બાળકનો યોગી ભરતભાઈનો બાપા એના પર એટલા અઢળક ઢળી ગયા. અમે બધા સંતો બેઠા હતા અને બધા આજે લંડન અને અમેરિકા બધા કિશોર બાળકો બાપા સાથે ફરતા હતા અને એમાં બધી વાત નીકળી. સ્વામી અહીંના પણ ઘણા બધા છે આપણે કિશોરો બધા કારણ કે કેટલું બધું જોડો વેઠો, બધી ગરમી હોય પણ બધા સહન કર્યું, જ્યાં ત્યાં જેમ જેમ બધું ચલાવી લીધું અને આ બધો લાભ લે છે. નહીં તો છોડીને જતા રહે, કાંઈ ગરમી બહુ પડે છે, માખો બહુ નડે છે. એ બધી વાત કરતાં કરતાં સ્વામી કે પેલો યોગી દિલ્હીમાં કંઈક ફરવા લઈ ગયા. હવે એમાં કાંઈ બ્રેડ કંઈક એને ખવડાવી, ક્યાંય ક્યાંક સગત એક્ઝેક્ટ ખબર નથી, પણ એ બહારની બ્રેડ ખાતો હતો અને એને પરાણે કંઈક આખો દિવસ જવાનું જોયું કે પરાણે લોકો આગ્રહ કરીને ખવડાવે. અને પછી સ્વામી કે મારી પાસે આવ્યો, મારી પાસે નિષ્કપટ થયો કે સ્વામી મારો નિયમ છે પણ મારાથી ખવાય કે મને પ્રાયશ્ચિત આપો. કારણ કે આટલો નાનો બાળક કેવી નિયમ તમે દળતા છે. સ્વામી એટલા બહુ રાજી થયા કે ત્યાં દિલ્હીની અંદર કળશની સ્વામી આરતી ઉતારતી વખતે એ બાળકને બોલાયો અને અભિષેક પણ એમના હાથે સ્વામી કરાવડાયો. એક નાનો બાળક એક ખાલી બહારની બ્રેડ ન ખાવાનો નિયમ લે અને આ પુરુષ રાજી થઈ જાય. સંતોની સભામાં ને કેટલી વખત ત્યાં જાહેર સભામાં પણ બાપા કંઈ બોલે ને એક નાનો નિયમ પાડીએ તો બાપા તો આપણા પર રાજી છે. ગરબામાં નાચી તો રાજી છે. તમે તો ગરબા હું તમારું બગાડ્યું છે. જ્યારથી હવે ગરબા તારું વાપરું છું શબ્દ એટલે ઘણાથી એલર્જી થઈ ગયો છે સ્વામી. હું વાપરવાનો જ્યારથી 18મી સપ્ટેમ્બર સુધી 18મી સપ્ટેમ્બરે અહીંથી વિદાય લેવાનો છું. પણ બાપા તો બહુ રાજી છે, બધા બહુ રાજી છે, પણ અંતરનો જે રાજીપો છે ને એ જુદી બાબત છે ભાઈઓ. તો વાત આ છે. તો ભગવાનનો રાજીપો થાય. જેમ પેલા તમસુરા ખાચર એકાંતમાં પેલો સ્ત્રીનો યોગ થયો અને એ તલવાર કાઢીને શૂરવીર થઈને નીકળી આવ્યા. અમારે ઉભા થઈ ગયા, અમારી યતિ આવ્યા, અમારી યતિ આવે છે. એ રાજીપો જુદો અને આગો પાછો થઈને આવ્યો હોય બાપાને હાર તો પહેરાવો પડે, એ રાજીપો જુદો. એ રાજીપો જુદો, પણ શૂરવીર થઈને અને આમ પ્રલોભન છોડીને આવે ને એ અંદરનો રાજીપો જુદી બાબત છે. તો વાત આ છે, ભગવાનનો રાજીપો થાય. બીજી બાબત છે કે જો આ નિયમ ધર્મમાં એ આપણે જો રહીએ તો શું થાય કે આપણા પંચ વિશે જીતાય, વાસના જીતાય. બાકી પંચ વિશે કોઈ રીતે જીતાયવા નથી. એ ભેગા રહીએ તો ભ્રષ્ટ થવાય જ. પણ જો નિયમમાં રહીને તો મારે મધ્યના 16મા વચનામૃતમાં લખ્યું કે નિયમમાં રહેશો ને તો ભલે વૈરાગ્ય નહીં હોય તો પણ વિષય જીતા દેશે. અંત્યના 34મા વચનામૃતમાં મહારાજ કહી કે વાસના કોઈ રીતે ટળેવી નથી, પણ ખાલી નિયમમાં રહેશો ને તોય વાસના ટળી જશે. મહારાજ વચન એટલું છે. તો નિયમ ધર્મ રહેવાથી વિષય જીતાય, વાસના ટળે. ત્રીજી બાબત, પેલો રાજીપો, બીજું વાસનાને વિષય જીતાય. ત્રીજી બાબત છે ભગવાનનું સુખ આવે. ભગવાનનું સુખ હરિભજતાન સુખ હોય, સમજમાં હરિભજતાન સુખ હોય. એમ કેટલું બધું સુખ અત્યાર સુધીમાં ઘણી વખત વાત થઈ ચૂકી છે. સારંગપુરનું પહેલું, પંચાળનું પહેલું, લોયા 18, મધ્ય 56, મધ્ય 1, વડતાલ 9, વડતાલ 16, વડતાલ 20, અંત્ય 27, અંત્ય 28, અંત્ય 29. આ બધા વચનામૃતમાં ભગવાનના અપરંપાર દિવ્ય સુખની વાત કરી છે. અને કોઈ કાલ્પનિક વાતો નથી. આ યોગી બાબાએ શું ભોગ્યું છે આપણે જોયું છે નજરો નથી. આજે બાપાએ શું ભોગવી રહ્યા છે તો એને સુખ આવે છે, આપણને કેમ નથી આવતું? કારણ કે આપણી ઇન્દ્રિયો નિયમમાં નથી. અંત્યનું 8મું વચનામૃતમાં છે મારે કે ભગવાન ભેગો રહેતો હશે તો એ સુખ નહીં આવે. ભગવાન ભેગો બાપાના સ્ટાફમાં ઘણા શોખ હોય. બાપા 6 મહિના ફરે, 10 મહિના ફરે, વરસ ફરે, સારું, બાપા લાભ તો લેવો જ જોઈએ. પણ એ બાપાનો લાભ લીધેલો સુખ તો જ આવશે. અંત્યનું 8મું ઘેર જન્મવા જોઈએ કે સ્વધર્મને કરીને જો ઇન્દ્રિયો સંયમમાં નહીં હોય, ઇન્દ્રિયો સંયમમાં હોય તો સુખ આવશે.
પ્રથમ 34મા વચનમાં લખ્યું છે કે જેને જે નિયમ હોય ત્યાગીનો ત્યાગીના નિયમ અને ગ્રહસ્થના નિયમમાં જો રહેશે તો ભગવાનમાં જેવો આનંદ છે એવો આનંદ આવશે. લો કેટલો આનંદ આવવાનો છે ભગવાનમાં જેવો આનંદ. શું ગરબાનું કેટલું સુખ છે, ડુંગળી લસણનું કેટલું સુખ છે, આ પિક્ચરનું સુખ કેટલું છે, હળેલા ટમેટા હળેલા બટેટા હળેલા, અરે ગંધાતા સફરજન જેવું છે, વિષ્ટા જેવું છે. અરે મહારાજે તો ક્યાં સુધી કહ્યું કે ભગવાનના સુખ આગળ દેવતાના સુખ પણ નરક જેવા છે. કમ્પેરિઝન કરો તો ભગવાનનું સુખ, આ દિવ્ય સુખ આ સડેલા બટેટામાં આપણે ગુમાવીએ છીએ, સડેલા સફરજનમાં આ ભગવાનનું દિવ્ય સુખ આપણે ગુમાવીએ છીએ. કેમ નથી આવતું? એ આવે તો કે નિયમ રહીએ તો. ભગવાન સામે લખ્યું છે શિક્ષાપત્રીમાં કે એ પાલયંતિ મનુજા છ શાસ્ત્ર પ્રતિપાદિતા સદાચારં સદાત્યેત્ર પરત્ર ચ મા સુખઃ. એ પાલયંતિ, એ પાલન કરે હોય. ધર્મની વાતો કરનારા ઘણા બધા હોય, ધર્મ વિશે લખનારા ઘણા હોય, ધર્મ વિશે બોલનારા ઘણા હોય, ધર્મ વિશે ચર્ચા કરનારા ઘણા હોય. પણ એ પાલયંતિ મનુજા સશાસ્ત્ર પ્રતિપાદિતા સદાચારં સદાત્યેત્ર પરત્ર ચ મા સુખઃ. આ લોક અને પરલોકમાં એ સુખી થશે, ધર્મ પાલનથી સુખી થશે. અને ધર્મને નહીં પાડીએ તો એની વાત આગળ આપણે કરીશું. તો ધર્મ પાલનથી આપણે બાપાને કેમ સુખ આવે, યોગીમાન કેમ સુખ આવે? જેને જેને જેટલા નિયમ ધર્મ પાડતા હશે એટલું સુખ આવશે. પછીની વાત છે રક્ષા થાય. ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મો ભક્ષતી ભક્ષિત. આજે ધર્મનું જેટલું રક્ષણ કરીશું એટલું એ આપણું રક્ષણ કરશે. આજે સમગ્ર માનવ જાતનો પ્રશ્ન શાનો છે? ધર્મનો અભાવ. ધર્મનો અભાવ. એક ધર્મનું પાલન થાય ને કેટલા પ્રશ્નો હલ થઈ જાય. આજે વિશ્વમાં દર વર્ષે 50 લાખ માણસ ફક્ત તમાકુને લીધે મરે છે. 50 લાખ માણસ. દર વર્ષે 40 લાખ માણસો એડની લીધે મરે છે. શું કામ? કારણ કે માણસને એવું માન્યું છે કે ધર્મના બંધન એ બંધન છે. અમારે બંધન ન જોઈએ. અમે તો સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિકો. અમે તો ગમે તે ખાઈએ, અમે તો ગમે તે પીએ, અરે અમે ગમે તેની ઘૂમીએ, ગમે તેની સાથે ઘૂમીએ, ગમે તેની સાથે ફરીએ. વોટ ઇઝ ધ રીઝન? શું ધર્મના બંધન તોડીને માણસ સુખી થયો? શું ધર્મના બંધન તોડીને માણસનું રક્ષણ થયું? 50 લાખ માણસ સમગ્ર માનવ જાતનો મોટા મોટો આતંકવાદ આ વ્યસનો છે. દારૂની બરબાદી જોઈ લો, વ્યસનની બરબાદી જોઈ લો, ડ્રગની બરબાદી જોઈ લો, વ્યભિચારની બરબાદી જોઈ લો સમાજમાં. આજે દરોજના 10,000 માણસો. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે વ્યભિચારોના કર્તવ્ય લાખો કરોડો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓ લખી ગયા. પણ આપણે શીખાયું નહીં. આપણને એવું લાગ્યું કે બંધન છે. સીતાજી માટે દોરી લક્ષ્મણ રેખા એ શું સીતાજી માટે બંધન હતું? રાવણને માટે પરસ્ત્રી માર્ગ સમાન એ શું બંધન હતું? જુગાર ન રમવો એ શું યુધિષ્ઠિર માટે બંધન હતું? અને બંધન થયું શું પાંડવો સુખી થયા? જ્યાં જ્યાં ધર્મની પાળ તૂટી છે, જ્યાં નિયમના બંધનો તૂટ્યા છે, એના જ વિશ્વવ્યાપી પ્રશ્નો આજે એના છે. ટેકનોલોજી તો આટલી બધી છે. ક્યાં આપણે રામ ભગવાન વખતમાં કઈ ટેકનોલોજી હતી? શબરીબાઈ પાસે ક્યાં મોબાઈલ ફોન હતો? એ ક્યાં કોમ્પ્યુટર શીખેલા? મહાદેવ વખતમાં તમે જુઓ તો ધર્મનું પાલન કરીશું તો રક્ષા કરશે. મહારાજ પોતે બોલ્યા છે કે જો તમે મારી બાંધેલી મર્યાદામાં રહેશો તો હું તમારી રક્ષા કરીશ. જે તરફ પાપનું વચન વાંધો નહીં. મારે કાંઈ જણા દેના નથી. મારે કાંઈ જણા દેના નથી. જો તમે મારી બાંધેલી નિયમની મર્યાદામાં રહેશો તો જ તમારી રક્ષા થશે. અરે ટ્રાફિકના નિયમ છે આપણે હેરાન કરવા માટે છે, આપણો ટાઈમ બગાડવા માટે છે. એ પણ આપણી રક્ષા માટે છે, સલામતી માટે છે. લાઈન ઉભા રહી છે નહીં વાંકા વાળી ના. હું કોઈ કાયદા માનું જા એ ભાઈ તમે 10 વખત છટકી જાઓ, પોલીસ હાજર ન હોય તો, પણ એક વખત ભૂકો બની જશે તો લાલ લાઈન છે કે હેરાન કરવા માટે છે. બૌદ્ધિક રીતે વિચાર કરો તો કેટલું પેટ્રોલ બગડે છે, વિશ્વમાં ડીઝલ કેટલું બગડે. લાલ લાઈનને લીધે વિશ્વભરમાં ખાલી લંડનમાં કેટલું પેટ્રોલ બગડે. ચાલો 1 મિનિટ 1.5 મિનિટ 2 મિનિટ 3 મિનિટ ઉભું રહેવું પડે છે ને. ટોટલ પેટ્રોલ કેટલું બગડે, કેટલું ડીઝલ બગડે, કેટલું એટમોસ્ફિયર બગડે. પણ છતાંય એ કાયદા હેરાન માટે નથી, એ તમારી સલામતી માટે છે. એ
વિચારીને કાયદા ઘડ્યા છે. એમ શાસ્ત્રના કાયદા એ આપણને હેરાન કરવા માટે નથી, એ આપણું સુખ આંચકી લેવા માટે છે. આપણું સુખ આંચકી લેવા માટે નથી, પણ એને દેખાય છે કે ભયંકર ભયંકર એમાં દુઃખ છે. મેં પેલા દ્રષ્ટાંત આપેલું કે આઈસ્ક્રીમ તમને ભાવતો હોય, ખાવાની તૈયારી કરતા હોય, કોકાને આંચકી લે નાખી દે તો તમે ગરમ તો થઈ જાઓ, પણ પછી ખબર પડે કે પોટેશિયમ સાયનાઇડ હતું તો રાજી થઈ જાવ નહીં. અરે દંડવત કરો, થેન્ક યુ. કારણ કે તમને ભલે એમાં પોટેશિયમ સાયનાઇડ દેખાતું નથી, તમને ટીવીમાં પોટેશિયમ સાયનાઇડ દેખાતું નથી, તમારા દીકરાના લગ્નમાં ગરબામાં તમને પોટેશિયમ સાયનાઇડ નથી દેખાતું, બાપાને દેખાય છે. શ્રીજી મહારાજને દેખાય તો તમને મનાય તો વેવાઈને રાજી કરવા તો ધન્યવાદ, તો ધન્યવાદ. તમારા જ્ઞાતિ લોકોને રાજી કરવા હોય તો તમને ધન્યવાદ, પણ શ્રીજી મહારાજને રાજી કરવા હોય, પ્રમુખ સમાજને રાજી કરવા હોય તો ધી મસ્ટ ભવિષ્યમાં આપણી પેઢીનું રક્ષણ કરવું હોય તો વાત એ જ છે કે રક્ષા થશે. બાકી પછી મારા જવાબદારી નહીં ઉભા. ઘણી બધા આપણે શું લાલ લાઈટ આવે ને તો ઊભા ન હોય અને એક્સિડન્ટ થાય, પછી હું કે બાપાએ મારી કસોટી કરી, બાપુ નવરો છે તારી કસોટી કરવા, બસ મારી લિસ્ટ હલાવી દઉં, હું કિલ્લો હલાવી દઉં કે મને એક્સિડન્ટ થયું તો મેં સત્સંગ છોડો નહીં. નવરા નથી બાપા, ઘણા આખા બ્રહ્માંડમાં કેટલું બધું કામ છે. આપણે આપણા નિયમમાં ન રહીએ, બરાબર રહેવું જ પડે. બાયપાસ સર્જરી કરાવે અને પછી ડોક્ટર કે તમારે હમણાં હલન ચલન નહીં. મને જોગિંગ કરવાની બહુ ટેવ છે, કર જા જોગિંગ કર, ત્યાં બગીચામાં જશે, જીવ તો રેત કે તો એક સાજા થવા માટે પણ ડોક્ટરના નિયમ હોય છે, એ રક્ષા માટે છે. તો શ્રીજી મહાદેવ જે કોઈ નાના મોટા નિયમ આપણને આપ્યા છે એ આપણી રક્ષા માટે છે. મહારાજ કહ્યું હું તમારી રક્ષા કરું. અને છેવટે જો નિયમ ધર્મ પાળીએ તો જ મહારાજ કે એનું કલ્યાણ થશે, તો જ એનો મોક્ષ થશે, તો જ અક્ષરધામમાં જશે. તો ટૂંકમાં આ નિયમ ધર્મથી આ લાભ છે. હવે નિયમ ધર્મ વગર ખોટ, તો મોટા મોટી ખોટ તો એ છે કે આપણે દુઃખી થવાના. પ્રથમ 34માં વચનામૃતમાં મહારાજ લખ્યું છે કે ભગવાનના ભક્તને જે દુઃખ આવે છે એનું કારણ શું છે? ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે એનું કારણ એટલું છે કે એ ધર્મ લોપે છે, આજ્ઞા લોપે છે, એટલે એનું દુઃખ આવવાનું. નિષ્કાળ સ્વામી લખ્યું છે કે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાધણી. અલ્પ સુખ, તમાકુનું સુખ કેટલું? અલ્પ સુખ સારું આજ્ઞા લોભે છે શ્રી હરિતણી, તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાધણી. બની વાત જાય બગડી જો લેશલો પાય વચન, લેખ ન આવે દાખલો વળી થઈ જવાય નિરદન. પાંડુ સુખી જતા ને પણ બની વાત કઈ બગડી, જો થોડુંક જુગાર એમાં અને બરબાદ થઈ ગયા. નિયમ જેટલા લોપીશું એટલું આપણે દુઃખી થવાશે, એટલું આપણે ફસાઈ જઈશું. વિષયમાં મહારાજે આ વાત કરી કે વિષયના યોગમાં રહીને કોઈ નિર્લેપ રહ્યું નથી, વિષયમાં ફસાઈ જવાશે. ગમે તેવા મહારાજે લખ્યું છે પ્રથમ 18મું વચનામૃત, મધ્યનું 35મું વચનામૃત, મધ્યનું 51મું વચનામૃત. કોઈ એમ કહેતું હોય કે મન ચકાતું કથરોટ ને ગંગા મહારાજ કે વાત જ ખોટી, વાત જ ખોટી છે. ઘણા મને કહે છે ને કે તમે બેનોથી ગભરાવો છો, કેમ દૂર ભાગો છો? એનો જવાબમાં આપવાનો વ્યવસ્થિત. એ કોઈ શનિવારે અને કોઈ રવિવારે આપણે ગોઠવાના છે બે જવાબ. મંદિર શા માટે અને આ સ્ત્રી પુરુષની મર્યાદા શા માટે અને વીઆઈપી વ્યવસ્થા શા માટે, ત્રણનો જવાબ હું ઝડપે સલાહ આપવાનો છું. તૈયારી રાખજો. અને જેને હું તારીખ આપીશું આપણે, જેને પ્રશ્ન પહોંચી પકડી લેવો જોઈએ, ખબર પડે કે આ સંપ્રદાયમાં શા માટે નિયમ છે. મારે કે ભલ બધાને પ્રશ્નો આવ્યા છે અને આપણે કે આપણે વાંધો ન આવ્યો નથી, વાંધા સિવાય કશું ના રહે, બધું જ રહે. બધા પ્રશ્ન થયો છે એટલા માટે અંતઃકરણ ભ્રષ્ટ થાય. મારે લખ્યું છે પ્રથમ 8મું કે નિયમ મૂકીને વિષય ભોગવશો તો અંતઃકરણ ભ્રષ્ટ થશે. પ્રથમ 8મું વાંચો, પ્રથમ 18મું. એ અંતઃકરણ ભ્રષ્ટ થાય, એ બુદ્ધિમાં બુદ્ધિ ભ્રષ્ટ થાય. મહારાજ કહ્યું વેસણ ગળામાં હાથ નાખી બેન પછી મારું મન કેમ ઠેકાણું ન નાખ્યું તો ક્યાંથી રહે?
ક્યાંથી રહે? વિષયના યોગની અંદર ભ્રષ્ટ થવાશે. મહાજન કે નારકી થશે. ઘણા શું કે આપણે નિયમ ધર્મની શું જરૂર છે? આ બધી વિધિ નિષેધ ખોટા છે. ઘણા ટોટા વન આપ હોય ને બધા એવા હોય કે હું જરૂર છે બધી. પણ આવા જે હોય ને મહારાજ કે નારકી થશે. એટલે આ નિયમ ધર્મથી આ લોભ છે, આ ખોટ છે. હવે થોડીક હરિચરણ સાગરના થોડાક વાક્ય વાંચું છું. શ્રીજી મહારાજે નિયમ ધર્મ પાળવાથી જે લાભ અને જે ખોટ બતાવી છે એ હરિચરણ સાગર પેજ નંબર 426 ઉપર મહારાજ કહે છે કે સર્વને ધર્મમાં રાખવાની 4 શ્રી રાખતા, જે વધારે ધર્મ રાખે તેમના પર શ્રી હરિ વધુ પ્રેમ રાખતા. આદરણીય સ્વામી પોતે લખ્યું છે કે ધર્મ વિનાના જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ તથા નિશ્ચય હોય તથા ભક્તિ હોય કે રાત દિવસ ધ્યાન કરતા હોય તો પણ શ્રી હરિ પ્રસન્ન થતા નહીં. શું કહે છે? ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, ભોગ આપતા હોય, પણ જો 12 દિન આગા પાછા થઈ આવતા હોય તો ભગવાન રાજી નહીં થાય. પછી મહારાજ બીજી વાત કરે છે નિયમ ધર્મની કે અધર્મ કરે તે યવન છે, ધર્મ પાળે તે જ વર્ણમાં રહેવા કહેવાય, બીજા વર્ણની બહાર છે. માટે હરિભક્તોએ ધર્મમાં દ્રઢ વર્તવું, ત્યાગીએ ત્યાગીમાં ધર્મમાં અને ગૃહસ્થે ગૃહસ્થના ધર્મમાં રહેવું. એકબીજાને દેશી લેવી નહીં. જે અમારું વચન માનશે નહીં તેની અમે સહાય કરશું જ નહીં. પછી અમારો દોષ કાઢતા નહીં. માન કે જો અમારા નિયમમાં નહીં રહો તો પછી હું તમારી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બાકી મહાજન જેતનપુરના 5માં કહ્યું કે 7 દુષ્કાળ પડશે ને તો હું તમારી રક્ષા કરીશ. 7 દુષ્કાળ પડશે તો પણ હું તમારી રક્ષા કરીશ. પણ જો મારા બાંધેલા નિયમ છોડશો તો મારે પછી કોઈ જવાબદારી નહીં લો. પછી મહારાજ કહે છે કે ધર્મનું જેટલું આચરણ કરે એટલી તો મોટાઈ પામે છે. નીચ જાતિનો પુરુષ હોય પણ ધર્મમાં વર્તો હોય તો બ્રહ્માદિક દેવોને પણ પૂજવા અને વખાણવા યોગ્ય છે. અને બ્રહ્માદિક દેવ પણ જો ધર્મમાંથી પડે તો મનુષ્યને પણ નિંદવા યોગ્ય છે. વળી મહારાજ કહે છે કે મને પ્રસન્ન કરવાનો જેને તાન હોય, શ્રીજી મહારાજ કે ધર્મ લોપે નહીં. ધર્મમાં જ બધા અર્થ રહેલા છે. જ્યાં સુધી તે જતન કરી રાખે ત્યાં સુધી મોટા મોટા ભૂખોના કરતા પણ શ્રેષ્ઠ છે. ધર્મ કરીને મેળી, મંદિર, ગામ, ખેતીવાડી, અન્ન, ધન, હાથી, ઘોડા, પાલકી, રથ વગેરે વિચિત્ર સંબંધી જે ચીજો તે બધું અપાર પ્રાપ્ત થાય છે. રૂપિયા અને સોનું ચરણમાં આવીને પડશે. ભૂમિ પરના જેટલા યોગ્ય પદાર્થ છે તે બધા ધર્મ દેખીને આવશે. માટે સર્વે ધર્મ રાખો. ઘણી વાર શું થાય કે ધર્મ રાખીને આપણને લાગે હાવ ગરીબ રહેવાય, એવું નથી. કારણ કે ધર્મ રાખશો તો બધું મળશે. ધર્મ પ્રમાણે ખાવું, સાંભળજો, ધર્મ પ્રમાણે ખાવું, પીવું, પહેરવું, ગાવું, પણ ક્યારે ધર્મને વિચારવો નહીં. ધર્મનો પરિવાર જે શાસ્ત્રમાં ગણાવ્યો છે તે બધાએ ગુણ રાખવા. ધર્મ રાખશે તેને ધર્મી કહેશે, નહીં તો અધર્મી કહેશે. ધર્મ વિનાની અપાર સંપત્તિ હશે તે સંપત્તિ જેવી ગણાશે. ધર્મ રાખતા સાધારણ સંપત્તિ હશે તો પણ શોભશે. ધર્મી માણસો દેખાવમાં દુઃખી જણાતા હોય અને ધ્યાન ખાનપાન ઉત્તમ ન હોય તો પણ જેને ધર્મ અને હરિમાં સ્નેહ છે તે ઉત્તમ છે. ઘણી બધી એવું બને, ખાસ કરીને આપણા દેશમાં જો નીતિ નિયમથી ધંધો કરે તો ઘરે સાયકલ ન આવે એવું લાગે. પણ ભલે સાયકલ ન આવે, બાપા એક બોલેલા ત્યાં બોરીવાલીમાં કે અનિતિથી મેળવેલા લાખ રૂપિયા તમને 1 રૂપિયાનો સંતોષ નહીં આપે, અને નીતિથી મેળવેલો 1 રૂપિયો તમને લાખ રૂપિયાનો સંતોષ આપશે. તમને અંતરમાં લાગશે કે મેં જિંદગીમાં ક્યારેક કોઈને છેતરા નથી, મેં જિંદગીમાં ક્યારેક કોઈને દગો કર્યો નથી, મેં જિંદગીમાં ક્યારેક કોઈને લોહી ચૂસ્યું નથી. આ એક સંતોષ છે ને, એ સંતોષ અબજો રૂપિયાની મિલકત કરતા વધારે છે. બાકી કોઈને લોહી ચૂસીને, બિનજરૂરી ઓપરેશન કરીને, કોઈને દુઃખી કરીને આરામના પૈસા ભેગા કરાવે ને, ભલે દુનિયા જુએ કે ના જુએ, પોલીસ એને પકડે કે ના પકડે, જેલમાં એને પૂરે કે ના પૂરે, અરે ભગવાનમાં માનતો કે ના માનતો હોય, પોતાની જાતમાં તો માને છે ને. એને તો ખબર છે ને કે દૂધમાં પાણી નાખ્યું છે, મેં બિનજરૂરી ઓપરેશન કર્યું છે, મેં ખોટી રીતે પૈસા પડાવ્યા છે. એ અંત વખતે ડંકશે અને આખી રીલ એની સામે દેખાશે કે મેં જિંદગીમાં શું શું કર્યું છે. તો પાપ ઢાંક્યું નહીં રહે, છાલું કરો કે ચોકમાં, અંતે પોકારે ઉઠશે લોક કે પરલોકમાં. આ ભગવાનના કાયદા જુદા છે, ભગવાનની કોર્ટ જુદી છે. ત્યાં તો રાયના લેખા લેવાશે. તો એ વાત છે મહારાજે કહ્યું કે જો ભલે તમે સાધારણ હો, કઈ વાંધો નહીં, પણ તમે જોજો બહુ કોઈ આગા પાછા થતા હોય ને એના છોકરાઓ લઈ આવો. કારણ કે અનિતિથી કમાયેલું એનું અન્ન, એ અન્નનું લોહી, એ લોહીના આપણા બાળકો, અનિતિથી મેળવેલા લોહીમાંથી જ તમારા બાળકો છે. અને એ બાળકો આગા પાછા કેમ થાય? કારણ છે જો નીતિથી મેળવેલું હોય
શુદ્ધ ભક્તિથી મેળવેલું હોય, ભગવાનના કાયદામાં રહેતા હોય અને સાથે સાથે ભક્તિમય ઘરમાં વાતાવરણ હોય તો આપણી પેઢીમાં પણ એ સંસ્કારો રહેશે. તો વળી મહારાજ પાછી ધર્મ વગરની પણ બતાવતા કહે છે, સાંભળજો. શ્રીજી મહારાજ કહે છે કે ધર્મ વિનાના રાય, એ જ 434, ધર્મ વિનાના રાય રંગ અને શાહુકાર બધા દુઃખના ભાગી છે. અહીંયા તેમને ધર્મનું મહત્વ સમજાતું નથી, પણ ધર્મના કાયદા લોપે તેને દુઃખ થયેલા રહે જ નહીં. દેહમાં અનંત વ્યાધિ થાય, અંતરમાં અનંત પ્રકારના તાપ થાય, સાવર જંગમ યોનીને પામીને ક્ષુધા પીપાસા આદિ અનંત પ્રકારના દુઃખ થાય. વગેરે દુઃખ ધર્મ લોપવાના ફળરૂપે આ લોકમાં પણ એને આવે છે. ધર્મ વિના ભક્તિ, તીર્થ કે વ્રત વગેરે કદી પરિપૂર્ણ થતું નથી. મુમુક્ષે જાણવું કે ધર્મ વિના મોક્ષ હોય નહીં.